દ્વારકા એક એવું નામ જે સાંભળતા જ આપણા મનમાં એક ભવ્ય સુવર્ણ નગરીનું ચિત્ર ઊભું થાય છે. પણ શું થાય જો હું કહું કે આ ભવ્ય નગરી જે હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી એ માત્ર એક વાર્તા નથી? આ એક એવું રહસ્ય છે જે આજે પણ આપણને સૌને વિચારવા મજબૂર કરે છે. તો સવાલ એ છે કે શું હજારો વર્ષ જૂની કોઈ દંતકથા, કોઈ વાર્તા સાચી હોઈ શકે? શું એ શક્ય છે? ચાલો આજે આપણે દંતકથા અને વાસ્તવિકતા વચ્ચેની એ જ પાતળી લકીર પર ચાલીને જોઈએ કે સત્ય શું છે. વાત છે 1983ની. જગ્યા અરબી સમુદ્ર. અહીં ડાયવર્સે પાણીની ઊંડાઈમાં કંઈક એવું શોધી કાઢ્યું જેણે આપણા ઇતિહાસના પાયા જ હચમચાવી નાખ્યા. કલ્પના કરો, એક સામાન્ય ડાઇવિંગ મિશન, પણ જે મળ્યું એ અસામાન્ય હતું. તો ચાલો હવે એ ડૂબેલા રહસ્યની ઊંડાઈમાં ઉતરીએ. આ એક ક્ષણ હતી જ્યારે એક પ્રાચીન વાર્તા અને આધુનિક સંશોધનનો સીધો ટકરાવ થયો. ગુજરાતના દરિયાકાંઠે પુરાતત્વવિદોની એક ટીમ જ્યારે પાણીની અંદર ગઈ ત્યારે તેમને જે દેખાયું એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. એ કોઈ કુદરતી રચના નહોતી. ત્યાં હતી માનવસર્જિત દિવાલો, મોટા મોટા પથ્થરોની ગોઠવણ. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ આખું શહેર પાણી નીચે સૂઈ રહ્યું હોય. અને એ જોતાં જ બધાના મનમાં એક જ સવાલ આવ્યો: શું આ એ જ પૌરાણિક દ્વારકા છે? તો એમણે પાણીની નીચે શું જોયું? મોટા મોટા ઘડીને તૈયાર કરેલા પથ્થરના બ્લોક્સ, ઊંચી અને એકદમ સ્પષ્ટ દેખાતી દિવાલો, અને આ બધું કોઈ આડીઅવળી રીતે નહીં, પણ એક ચોક્કસ ભૌમિતિક પેટર્નમાં ગોઠવાયેલું હતું. આ કોઈ કુદરતી બનાવટ હોઈ જ ન શકે. આ એક ડૂબેલા શહેરના પાક્કા પુરાવા હતા. હવે પાણી નીચે જે મળ્યું એને સમજવા માટે આપણે લગભગ 5000 વર્ષ પાછળ જવું પડશે. ચાલો સમજીએ કે આ શહેર જેને દેવતાઓએ બનાવ્યું હોવાનું કહેવાય છે એની વાર્તા શું છે. વાર્તા એવી છે કે મથુરા પર વારંવાર થતા હુમલાઓથી કંટાળીને ભગવાન કૃષ્ણને પોતાની પ્રજા માટે એક સુરક્ષિત જગ્યા શોધવાનું નક્કી કર્યું, અને એમણે સીધા સમુદ્રદેવ પાસે જમીન માંગી, એક એવું નગર વસાવવા માટે જેને કોઈ દુશ્મન ભેદી ન શકે. અને સમુદ્રદેવે જગ્યા આપી. પણ જે શહેર બન્યું એની તો કલ્પના પણ ન કરી શકાય. એવું કહેવાય છે કે ત્યાં 1-2 નહીં પણ 9 લાખથી પણ વધુ, જી હા, 9 લાખથી પણ વધુ ભવ્ય મહેલો હતા. ખાલી આ આંકડો જ એ શહેરની ભવ્યતા અને સમૃદ્ધિ બતાવવા માટે પૂરતો છે. જુઓ, આ કોઈ આમ તેમ શહેર નહોતું. એને બનાવનાર હતા ખુદ દેવોના શિલ્પી વિશ્વકર્મા. એના મહેલો સોના, ચાંદી અને કિંમતી રત્નોથી બનેલા હતા. એના દરવાજાઓ એટલા વિશાળ હતા કે એના પરથી જ શહેરનું નામ પડ્યું દ્વારકા, એટલે કે દરવાજાઓનું શહેર. ત્યાં વ્યાપાર માટે એક મોટું બંદર હતું, અદ્યતન સિંચાઈની વ્યવસ્થા હતી. ટૂંકમાં એ સંપૂર્ણપણે આત્મનિર્ભર અને પોતાના સમયથી ક્યાંય આગળનું એક સ્વપ્ન નગરી જેવું હતું. પણ પછી સવાલ એ થાય કે આટલું ભવ્ય, આટલું સમૃદ્ધ શહેર, એનો નાશ કેમ થયો? આ સોનાની નગરી રાખ કેવી રીતે બની ગઈ? એની પાછળ છે શ્રાપ અને વિનાશની એક દર્દનાક ગાથા. આખી કહાણીની શરૂઆત થઈ મહાભારતના યુદ્ધ પછી. કૌરવોનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો હતો. પોતાના 100 પુત્રોને ગુમાવી ચૂકેલી ગાંધારી ક્રોધ અને શોકમાં સળગી રહી હતી. અને એ જ ક્રોધમાં એમણે ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો: જેમ મારા વંશનો નાશ થયો છે તેમ તારા યદુવંશનો પણ નાશ થશે. તમે લોકો પણ એકબીજા સાથે લડીને મરી જશો. પણ એક શ્રાપ ઓછો હતો. બીજો શ્રાપ તો ઘરમાંથી જ મળ્યો. થયું એવું કે ભગવાન કૃષ્ણના દીકરા સાંભ અને એના મિત્રોએ મજાકમાં કેટલાક ઋષિઓનું અપમાન કરી દીધું. અને ક્રોધિત ઋષિઓએ શ્રાપ આપ્યો કે તારા કારણે એક એવા લોખંડના મુસળનો જન્મ થશે જે આખા યદુકુળના વિનાશનું કારણ બનશે. એક નાનકડી મજાક અને પરિણામ આખા કુળનો વિનાશ. અને પછી બસ એ શ્રાપ સાચા પડવા લાગ્યા. પેલો લોખંડનો મુસળ જન્મ્યો, એને પીસીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. પણ એના જ ગણ એ વિનાશનું કારણ બન્યા. ધીમે ધીમે આખો યદુવંશ અહંકાર અને વ્યસનોમાં ડૂબી ગયો. એક દિવસ નશામાં ધૂત થઈને એ લોકો એકબીજા સાથે જ લડવા લાગ્યા, અને આખો વંશ ખતમ થઈ ગયો. અને જ્યારે ભગવાન કૃષ્ણે આ દુનિયા છોડી, એના થોડા જ સમયમાં વિકરાળ સમુદ્ર આગળ વધ્યો અને આખી સુવર્ણ દ્વારકાને પોતાની અંદર સમાવી લીધી. તો આ હતી દંતકથા. હવે પાછા આવીએ વર્તમાનમાં, સત્યની શોધ પર. કેવી રીતે આ ડૂબેલા શહેરને પાછું શોધવાનો પ્રયત્ન થયો
અને આ શોધનું બીજું નામ છે ડૉક્ટર S.R. રાવ, ભારતના એકદમ શરૂઆતના મરીન આર્કિયોલોજિસ્ટ, એટલે કે સમુદ્રી પુરાતત્વવિદ. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું કે આપણા પ્રાચીન ગ્રંથો એ માત્ર વાર્તાઓ નથી, એ આપણો ઇતિહાસ છે, જેને બસ સાબિત કરવાની જરૂર છે. અને આ કોઈ 1-2 દિવસનું કામ નહોતું. આ દાયકાઓ લાંબી તપસ્યા હતી. જુઓ, 1963માં પહેલીવાર બેટ દ્વારકામાં ખોદકામ થયું. પછી 1969માં ડૉક્ટર રાવે ભારતનું પહેલું મરીન આર્કિયોલોજી યુનિટ બનાવ્યું. અને પછી 1983થી 1992 સુધી એમની ટીમે એક પછી એક એમ કુલ 12 વાર સમુદ્ર ખૂંદ્યો. અને 21મી સદીમાં તો આ શોધ એક નવા જ લેવલ પર પહોંચી ગઈ, અત્યાધુનિક ટેકનોલોજી સાથે. તો આટલી મહેનત પછી મળ્યું શું? અહીં જ દંતકથા અને વાસ્તવિકતા એકબીજા સાથે હાથ મિલાવે છે. જુઓ, મહાભારત કહે છે કે દ્વારકા એક કિલ્લેબંધ શહેર હતું, અને શોધમાં શું મળ્યું? 560 મીટર લાંબી પથ્થરની દિવાલ. ગ્રંથો ભવ્ય મહેલોની વાત કરે છે, અને દરિયાના તળિયે 30થી વધુ મોટા પથ્થરના થાંભલા મળ્યા. પ્રાચીન લખાણોમાં એક ધમધમતા બંદરનો ઉલ્લેખ છે, અને અહીં અસંખ્ય પ્રાચીન પથ્થરના લંગર મળી આવ્યા. હવે આને માત્ર સંયોગ કહી શકાય? અને હવે આવે છે આ આખી વાર્તાનું સૌથી રોમાંચક વળાંક. એ જગ્યા જ્યાં વિજ્ઞાન ખુદ શ્રદ્ધાને સાચી સાબિત કરવા માટે આગળ આવે છે. વૈજ્ઞાનિકોએ કાર્બન ડેટિંગ ટેસ્ટ કર્યા, અને જે પરિણામ આવ્યું એણે બધાને ચોંકાવી દીધા. ત્યાંથી મળેલી એક વસ્તુ 9000 વર્ષ જૂની નીકળી. વિચાર કરો, 9000 વર્ષ! આપણે મહાભારત કાળને લગભગ 5000 વર્ષ જૂનો માનીએ છીએ. એનો મતલબ કે દ્વારકાની જગ્યા પર એનાથી પણ પહેલાં એક અત્યંત વિકસિત સભ્યતા રહેતી હતી. એક એવી સભ્યતા જે હડપ્પન સંસ્કૃતિ કરતાં પણ પ્રાચીન હતી. આ એક શોધ આખા ભારતના ઇતિહાસને ફરીથી લખવા માટે મજબૂર કરી દીધો. અને એટલે જ ડૉક્ટર S.R. રાવે કહ્યું હતું, અને એમની વાત એકદમ સાચી હતી, કે હું આ ગ્રંથોને ધાર્મિક પુસ્તકો નહીં, પરંતુ ઇતિહાસના દસ્તાવેજો માનું છું. એમનો ધ્યેય કોઈ ધર્મને સાબિત કરવાનો નહોતો, પણ ઇતિહાસને શોધવાનો હતો. અને પછી 21મી સદીની ટેકનોલોજી કામે લાગી. 2001થી 2007 સુધી એડવાન્સ્ડ સોનાર ટેકનોલોજીથી દરિયાના તળિયાનો આખો નકશો બનાવવામાં આવ્યો. અને આમાં શું દેખાયું? શહેરના પાયા, ગટર વ્યવસ્થા, બંદરની રચના, બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અને સૌથી મોટી વાત, વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યા કે એ જ સમયગાળામાં સમુદ્રનું સ્તર અચાનક અને ખૂબ ઝડપથી વધ્યું હતું. મતલબ કે વાર્તામાં જે શહેર ડૂબવાની વાત છે, એના માટે એક વૈજ્ઞાનિક કારણ પણ હવે આપણી સામે હતું. અને આ ઇતિહાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો તાજેતરમાં જ 2024માં, જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે એ જ જગ્યાએ ડૂબકી લગાવી, પ્રાર્થના કરી, અને આ ડૂબેલા શહેર તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. એટલે જ કહી શકાય કે કેટલીક વાર્તાઓ ક્યારેય પૂરી નથી થતી. એ બસ યોગ્ય સમયની ફરીથી જાગૃત થવાની રાહ જોતી હોય છે. દ્વારકાની ગાથા પણ એવી જ છે. એ આપણને બતાવે છે કે જ્યાં શ્રદ્ધા હોય, ત્યાં વિજ્ઞાન પણ એને સાથ આપવા પહોંચી જાય છે. અને આ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણી બીજી કેટલીય પ્રાચીન વાર્તાઓમાં આવા જ કેટલા સત્યો ઊંડાણમાં દબાયેલા પડ્યા હશે, જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે.